નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હાલોલના ચાપરા ગામે બિસ્માર રસ્તાને લઈને પ્રાથમિક શાળામાં બંને પાળીમાં 164 વિદ્યાર્થીમાંથી માત્ર 5 જ વિદ્યાર્થીઓ હાજર રહે છે. હાલોલ તાલુકામાં આવેલ ચાપરા ગામની પ્રાથમિક શાળામાં જવાના રસ્તા ઉપર કાદવ કીચડને લઈને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે બાળકોને શાળામાં જવા માટે વાલીઓને મૂકવા જવું પડતું હોય છે. રસ્તો કાદવ કીચડવાળો છે, જેના કારણે શાળામાં વિદ્યાર્થીઓ જતા નથી. ત્યારે ચાપરા ગામની પ્રાથમિક શાળામાં બંને પાળીમાં 164 વિદ્યાર્થીઓમાંથી માત્ર 5 જ વિદ્યાર્થીઓ હાજર રહે છે. ગ્રામજનો રસ્તો વહેલી તકે બની જાય તેવી માંગ કરી રહ્યા છે. પંચાયત નાની ઉભરવન, ગામ ચાપરા, તાલુકો હાલોલ. અમારા બાળકો 1 થી 8 ધોરણના નિશાળે જાય છે, પણ એમને તકલીફ બહુ પડે છે. અમે લેવા જઈએ, મૂકવા જઈએ, અને એમના માટે અમે ખોટી થઈ રહ્યા, કામકાજ મૂકીને બધા અમે ખોટી થઈ રહ્યા, ભાઈ બહેનો બધા જ. અને એમને તકલીફ પડે છે તો અમે રોડ માટે આ નિકાલ કરીએ છીએ, તો કોઈ રોડ અમને આપવા તૈયાર નથી. તો અમારે રોડ બનાવવાનો છે, તો એટલી કરો. કયા ફળિયાથી કયા ફળિયામાં જવા માટેની આ તકલીફ છે? કેવી તકલીફ છે? ઉમરેઠ ફળિયાથી નિશાળ ફળિયા, પછી બીજો કોઈ ફળિયામાંથી, અને પટેલ ફળિયા. શું તકલીફ છે ત્યાં બાળકોને જવા માટે? બાળકોને રોડ નથી ને કિચડમાં લઈ જવાનું છે. કિચડમાં અમે લેવા જઈએ, મૂકવા જઈએ, અને બાળકો પડીને આવે ને કપડાં ગંદા કરી દે. અમારે કપડાં ધોવા પણ અગાઉ પંચાયતમાં રજૂઆત કરી છે આપે? રજૂઆત તો કરી છે, પણ કોઈ જવાબ નહીં આપ્યો. જી, આપનું નામ? સરપંચ પણ કશું કોઈ કરતા નથી. ગ્રામજનોએ બાળકોના ભવિષ્યને લઈને આગામી સમયમાં જો રસ્તાનું કોઈ નિરાકરણ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ચોમાસાની અંદર ભણવાનો પ્રશ્ન હલ થાય એટલે કે અમારે કંઈ મોટો ભારે રસ્તો જોતો નથી, પણ છોકરો શાંતિથી એમની જાતે સ્કૂલ સુધી પગદંડી રસ્તો બને, થોડો વ્યવસ્થિત બને, એ અમે ગામ લોકો માગ કરી છે. એ માગ સંદર્ભે આજે અમે અમારી ચાપરા પ્રાથમિક સ્કૂલ ગામ લોકો સંમતિથી અમે બંધ કરેલ છે. બંધ કરવા બાબતનો હેતુ એ છે કે જો આના પરિણામ એટલે કે યોગ્ય કાર્યવાહી સરકાર શ્રી વહેલી તકે 100 મીટરનો રસ્તો પરિપૂર્ણ કરે તો અમારા બાળકોનું ભાવિ સુધરે અને એમના વાલીઓને તકલીફ થતી અટકે. એના માટે અમો બુધવારે મામલતદારશ્રીને અમે અમારી સમસ્યાના રૂએ આવેદનપત્ર આપવાના છીએ. છતાં સમયસર યોગ્ય સમયે કદાચ સરકાર એનું નિવારણ ન કરી શકે તો આગામી આવતા સમયની અંદર કોઈ પણ પ્રકારની ચૂંટણી થશે એનો અમે સર્વ ગામ લોકો સતત બહિષ્કાર કરીશું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.